હવે અહીંયા એક ટકાવારીનો દાખલો આપેલો છે. હવે દાખલાની રકમ એ રીતની છે કે એક પુસ્તક છે, પુસ્તકની કિંમતમાં 22% વધારો કરે છે અને પછી વધારો કર્યા પછી એમાં 22%નો ઘટાડો કરે છે. બરાબર, પહેલા 22%નો વધારો છે, પછી 22%નો ઘટાડો છે. તો પુસ્તકની કિંમતમાં કુલ તફાવત શોધો. બરાબર છે, એટલે પહેલા સૌપ્રથમ આપણે પુસ્તકની કિંમત ધારી લેશું. પુસ્તકની કિંમત ધારો કે એક્સ છે. બરાબર, કોઈ બી કિંમત આપણે શોધવી હોય ને, હવે એ કિંમત આપી નથી ને તો એને ધારી લેવાનું. ધારવાથી આપણને આગળ એનું પદ શું મેકવું એના પર ખ્યાલ આવી જાય. પુસ્તકની કિંમત એક્સ છે, હવે 22%નો વધારો કરે છે એટલે એક્સને આપણે 1.0x બી લખી શકીએ. બરાબર, 1.00x બી લખી શકીએ, આ તો એકલું એક્સ બી લખી શકીએ. બરાબર છે, કેમ કે ગુણ્યાકારમાં છે. બરાબર ને, હવે આની અંદર 22%નો વધારો કરે તો 1.22x આવે વધારો કર્યા પછી. હવે શું કહે છે, પછી 22%નો ઘટાડો કરે છે. એટલે પહેલા 22%નો વધારો કરી નાખ્યો અમને, પછી 22%નો ઘટાડો કરે છે. 22%નો ઘટાડો શામાંથી કરે છે? જે બી વધારો મળે ને આપણને એમાંથી 22%નો ઘટાડો કરે છે. તો હવે 22%નો ઘટાડો કરીએ તો 0.22 વડે ગુણી દેવાના, સિમ્પલ. તો આ આપણને મળશે ઘટાડો. બરાબર, હવે આનું આપણે સોલ્યુશન લાવીએ. 122 22 44 44 4 8 16 26 84. બરાબર, 26 84, 4 પોઈન્ટ કાપી દેવાના. આ 2 પોઈન્ટ આ કાપ્યા, આ 2 પોઈન્ટ આ કાપ્યા, 4 પોઈન્ટ કાપ્યા એટલે 0.2684x ઘટાડો થાય. આ ઘટાડો શામાંથી થયો? જે આપણને 1.22x મળ્યા ને એમાંથી ઘટાડો થયો. બરાબર, પહેલા વધારો કર્યા પછી આપણે ઘટાડો કર્યો, એટલે જે વધારો કર્યો ને એમાંથી આપણે બાદ કરવા પડશે. બરાબર, 1.2200x માઇનસ 0.2684x. બરાબર, પોઈન્ટ પછી તમે 0 મેકો ને એની કઈ કિંમત ના હોય પોઈન્ટ પછી, એટલે જેટલા મરજી ભાવે તમે મેકી શકો છો. 1 2 3 4 5 જેટલી જરૂર હોય. આપણે 4 પોઈન્ટ સુધી અહીંયા જરૂર છે, કેમ કે અહીંયા 4 પોઈન્ટ સુધી આપણને પદ મળે છે. બરાબર, એટલે આપણે 4 પોઈન્ટ જોઈ લેવાના, એટલે 2 શૂન્ય વધારાના મેકી દેવાના. બરાબર છે, હવે આનું આપણે સાદુરૂપ આપીએ. 1 9 10, 10માંથી 4 કાપીએ તો 6, 9માંથી 8 1, પાછા 11 આવશે 5. બરાબર છે, આમાં એક વચ્ચે પાછો અહીંથી 0 થશે 10. હા, 10માંથી 2 કાપો તો 11માંથી 2 કાપો તો 9. બરાબર છે, આટલી કિંમત આપણી જોડે રહી. પહેલા 22%નો વધારો કર્યા પછી 22%નો ઘટાડો કર્યા પછી આપણને આ કિંમત મળી. બરાબર, હવે મેન કિંમત કેટલી હતી? એક્સ હતી. મેન પુસ્તકની કિંમત કેટલી હતી? એક્સ હતી. એને 1.0x આપણે લખી શકાય. બરાબર છે, એ 1.0000x માઇનસ 0.9516x બાદ કરો. બરાબર, આપણી જોડે આ કિંમત રહી વધારો ઘટાડો કર્યા પછી છેલ્લે. એટલે કેટલો ઘટાડો થયો એ આમાં ખબર પડી જશે. આપણે ઘટાડો જ થયો છે, 0.9 છે એટલે ઘટાડો જ કહેવાય. 1 પોઈન્ટ સમથિંગ આવે, 1.342 કે એવું આવે એક્સ તો વધારો થયો કહેવાય. કેટલો વધારો? 3.3, 0.343x વધારો કહેવાય. પણ આ એક કરતાં નાની કિંમત કહેવાય. 0.9 છે ને એ એક કરતાં નાની કિંમત કહેવાય, એટલે આમાં ઘટાડો થયો એવું કહી શકાય. બરાબર, આનું ફરીથી સાદુરૂપ આપીએ આપણે. 9 9 9 10 4 8 4 0.0. આટલો ઘટાડો થયો. આને ટકામાં ફેરવવું હોય તો 100 વડે ગુણી દેવાના.
આ ગુણ્યા 100 કરી નાખવાના એટલે કેટલા મળે 4.84% ઘટાડો થયો બરાબર હવે ટકાવારી લાગે કેવું ઈઝી લાગે કે ઈઝી છે આટલું સોલ્યુશન માગી લે તમારા જોડેથી તમારો ટાઈમ બી માગી લે એટલે આ એક્ઝામ્પલ આ ટાઈપના પૂછાય ને તો પદ મેળવવામાં ખ્યાલ રાખવાનો વધારો થાય તો આ રીતે મૂકી દેવાનો 1.22 હવે પછી એમાં પાછો ઘટાડો કરવાનો છે તો એને આપણે 0.22 વડે ગુણી નાખ્યો બરાબર છે કદાચ વધારો બી કરવાનો હોય તો બી આના વડે ગુણી દેવાનો અને વધારો મળશે બરાબર આ વધારામાં આવી જાય પછી બરાબર છે એટલે ટકાવારી શોધવી આ ઈઝી મેથડ કહી શકાય બીજો એક ટકાવારીનો દાખલો આપણે તમને જણાવીએ બીજો ટકાવારીનો દાખલો એવો છે કોઈક સંખ્યા આપી છે બરાબર એમાં 65% વધારો કરવામાં આવે છે બરાબર 65% વધારો કરવામાં આવે છે ત્યારબાદ ફરીથી 30% વધારો કરવામાં આવે છે બરાબર આ પેલા જેવો જ છે